રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા ગાજણ ગામની સીમમાં ટોલ પ્લાઝા મુકામે મહેન્દ્ર બોલેરો પિકઅપ ડાલામાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એલસીબી અરવલ્લી। પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ગરાસિયાની આગેવાનીમાં એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ રાઠોડ તેમજ એલસીબી ટીમના માણસો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પાલનપુર ગામની સીમમાં જતા બાતમી હકીકત મળેલ કે ભંગારના કાર્ટન ભરેલી મહિન્દ્રા બોલેરો પિકઅપ ડાલુ નંબર GJ09AU7729 અને તેનો ચાલક અને તેની સાથેનો બીજો એક ઇસમ ડાલામાં રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી આવનાર છે। જે બાતમી હકીકત આધારે ડાલુ આવતા તેને ઊભું રાખતા તે ચાલકે પોતાનું ડાલું ઊભું રાખેલ નહીં અને મોડાસા તરફ ભગાડેલ અને પછી તેમાંથી તેની બાજુમાં બેસેલો ઈસમ ભાગી ગયેલ જે પકડાયેલ નહીં। આરોપી હિંમતદાસ સન ઓફ જેતુદાસ મોહનદાસજી દાસ ઉંમર વર્ષે 21 રહે નોરાગુનિયા તાલુકો દેવગઢ જિલ્લો રાજસમંદ રાજસ્થાનનો પકડી પાડેલ અને ડાલાનું ચેકિંગ કરતાં તેમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹20,80,640ના મુદ્દામાલ કબજે કરી બંને ઇસમો વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।